હવે તમે જે જગ્યાએ જ્યાં જ્યાં અમને કીધું ત્યાં અમે બધી જ જગ્યામાં અમે તમારો સમય સાચ્યો છે, બરાબર. હવે આજે તમે જે 15-20 દિવસથી ટોટલી વાત હતી એની કે આજે 3 મહિનાને ઉપર અઠવાડિયું 10 દિવસ થયા છે આપણે ટોટલી બધી વસ્તુનું, બરાબર. જે આપણે લીગલી ડીલની વાત કરું છું કે ભાઈ ચલો પેમેન્ટ નાખ્યું ને બીજી બધી, એમાંથી એક પણ સમય તમારો અમારો સચવાનો નથી. હવે એમાં અમારે પછી ભાગીદારીમાં પેલું થાય. હવે નો ડાઉટ આપણે વિશ્વાસે બધી વસ્તુ ચાલે છે, બધી તમામ પ્રકારની વસ્તુ, બરાબર. હવે આમાં અમે એ રીતના અટવાઈ બધી જગ્યાએ પેમેન્ટ અમારે ત્યાંથી પેલું નાખો, પહેલા અમે ત્યાં આપ્યું, પાછું બીજી વખત મેં આપ્યું જમીનવાળાને પેમેન્ટ, પાછું અહીંયા તમને ત્યાં 50 મોકલાવ, એક પણ રૂપિયો હજી તમારા તરફથી તમે જે 5 જે અમને મોકલ્યા એની સિવાય તમારી પાસે અમારી પાસે કોઈ વસ્તુ નથી આવી. એટલે સ્વામીજી આમાં છે ને હવે અમે છે ને ખરેખર એટલે ઓક્સિજન ઉપર આવી ગયા છે ને કે એની કોઈ સીમા નથી બધી રીતે. અને બીજા મેં સ્નેહલભાઈને કીધું, મેં તો તમે જે રીતના હોય અત્યારે આનું જે વ્હાઇટનું બ્લેકનું જે બ્લેકનું તમે કાંઈક રિલીઝ કરાવો તો અમે કંઈક આગળ વધીએ. પછી અમારે તમે પેલું તમે ડીડ અમારો વાંચ્યો છે, બરાબર. 45-60 દિવસનો થયો હતો, એની જગ્યાએ આજે 3 મહિના ઉપર થયા સ્વામીજી. આજે લગભગ 94 દિવસ થયા અમારે, બરાબર. અમારે એને કઈ રીતે હેન્ડલ કરવું તમે કયો લો હાલો. એને સ્નેહલભાઈને ત્યાં સુધી મેં કીધું ભાઈ સ્નેહલભાઈ જો તમે કઈ પેલું ના થતું હોય પણ એ કે અમારી પાસે અત્યારે પૈસા નથી, ભંડોળ નથી, અને તમે પેલું કરો તો રિલીઝ થાય. સારું કઈ નહીં, અમે બહારથી લાવીને અત્યારે ટકાવારી ઉપર લાવીને બધું એમને 50 લાખ રૂપિયા મોકલ્યા, બરાબર. પણ હજી પેમેન્ટ અમારા હાથમાં તો આવતું જ નથી. અમે રોજ બેંકના ધક્કા ખાઈએ છીએ બધી વસ્તુ, કારણ કે અમે સ્વામી આમાં ખરેખર એવી ચિપટીમાં અત્યારે આવી ગયા કે ના કોઈ કહી શકીએ કોઈ વસ્તુ. કારણ કે ઓલરેડી અમે 2.5 CR જેટલું તો અમે બધું પેલું કરી પલાળી દીધું બધું. હવે આગળ અમારે કેમ પગલું ભરવું બધી રીતે કયો લો હાલો. ના સાહેબ, એમાં શું છે કે પેલા ખેડૂતો નહીં માને કે એને એમ થાય કે બાર કે આવડું મોટું પેલું કામ કર્યું છે અને કેમ આમ થાય છે એમ. એટલે વાયદા ઉપર આપણે અઠવાડિયું 5 થી 10 દિવસ આપણે ઠેકાવી શકીએ, બરાબર. હવે 2-3 મહિના આપણે એને કેમ કેવી રીતે અઠવાડિયે આપી શકીએ, 15 મહિના આપી શકીએ, એવું થાય છે એમ પરિસ્થિતિ. પાછું થોડું કેવું છે સ્વામીજી કે કોમ્યુનિકેશન પ્રોબ્લેમ. હવે આપણે જો 2-5-10 હજાર નો કે એવું કઈ વહીવટ કર્યો તો બરાબર. હવે 80 CR નું કામ કરી અને જો આપણું કોમ્યુનિકેશન ના રહે તો પણ થોડું તકલીફ વાળું રહે અમારા માટે એમ. અમને અમારી ઊંઘ હરામ થઈ જાય એવું થાય છે. સાબરમતી નદી કિનારે પોઈચા જેવું મોટું સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે સુરતના તબીબ પાસેથી ₹1.34 કરોડ ખંખેરી લેવાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આણંદના તારાપુરના રીંઝા ગામે સાબરમતી નદી કિનારે આવેલી જમીન જૂનાગઢના સ્વામી ખરીદવા ઈચ્છતા હોવાની વાત હડિયા સમક્ષ રજૂ કરવામાં આવી. સુરેશ ઘોરી નામના વ્યક્તિએ તબીબને વિશ્વાસમાં લઈને જમીનના સોદામાં મધ્યસ્થી માટે તૈયાર કર્યા હતા. સુરેશ ઘોરીએ તબીબને વિશ્વાસ અપાવ્યો હતો કે સંતો જમીનના સોદામાં સીધી રીતે સંડોવાતા નથી, એટલે જાણીતા લોકોને મધ્યસ્થી તરીકે રાખતા, જેમાં નક્કી કરાયેલી જમીન પર થોડો ફાયદો મેળવીને સંતો જમીન ખરીદી લેતા હોય છે. ધર્મ, સંપ્રદાય અને સંતોનું નામ આવતા તબીબે વિશ્વાસ મૂક્યો અને આણંદની 700 વીઘા જેટલી જમીનનો વીઘા દીઠ ₹5.80 લાખના ભાવે સોદો નક્કી કરવામાં આવ્યો અને ટોકન પેટે તબીબે 1 કરોડ અને ત્યારબાદ કટકે તબીબ પાસેથી કુલ ₹1.34 કરોડ પડાવી લેવાયા.